ગુજરાત અને દેશનું સપનું છે 2047 જ્યારે આઝાદીના 100 વર્ષ થાય ત્યારે આ દેશ વિકસિત દેશ હોવો જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને અમારા સૌરાષ્ટ્ર કચ્છનો વાયદો છે કે ભારત વિકસિત બનીને રહેશે અને એમાં અમારી ભાગીદારી રહેશે. કારણ કે અમારા ઉદ્યોગો હવે છલાંગો સિવાય વાત નથી કરતા. અમારી ઉદ્યમિતા હવે આકાશને પણ લિમિટ નથી માનતી. એગ્રો પ્રોસેસિંગ, ફૂડ એન્ડ બેવરેજ ઇન્ડસ્ટ્રીઝ હવે અમારી સભ્યતા બની ગઈ છે. વુડ પ્રોડક્ટ્સ અને નોન મેટાલિક ઇન્ડસ્ટ્રીઝ હવે અમારી છબી થઈ ગઈ છે. રાજ્યનું 89% માઇનિંગ અમારે ત્યાં થાય છે અને રાજ્યના 87% પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ અમે બનાવીએ છીએ. દુનિયાની સૌથી મોટી તેલ રિફાઇનરી અમારા આંગણે જામનગરમાં ઊભી છે. વિશ્વનો સૌથી મોટો શિપ બ્રેકિંગ યાર્ડ અમારા અલંગમાં ઊભો છે. કચ્છ આજે સ્ટીલ અને પાઇપ મેન્યુફેક્ચરિંગનું હબ બન્યું છે, જ્યાં દેશની અગ્રણી કંપનીઓ દ્વારા મોટા પાયે રોકાણ અને રોજગારીનું સર્જન થઈ રહ્યું છે. દુનિયાનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક કચ્છના ખાવડાની શાન છે. મુન્દ્રા, કંડલા અને પીપા વાવના બંદરો દેશની નિકાસમાં મોટું યોગદાન આપી રહ્યા છે. વિશ્વની સૌથી મોટી ટોવલ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી પણ આ વિસ્તારમાં જ ધમધમે છે. તમે વિશ્વના કોઈ પણ દેશમાં જાઓ ત્યાં મોરબીની ટાઇલ્સ અચૂક જોવા મળશે, કેમ કે અમારા મોરબીનું સિરામિક ક્લસ્ટર આખા વિશ્વમાં અગ્રેસર છે. અમારા રાજકોટમાં બનેલા ઓટો પાર્ટ્સ આજે દુનિયાભરની ગાડીઓમાં દોડે છે અને અહીંનું એન્જિનિયરિંગ હવે એરોસ્પેસ અને ડિફેન્સ ક્ષેત્રે પણ મહત્વનું યોગદાન આપી રહ્યું છે. આ તો હજી શરૂઆત માત્ર જ છે. હવે તો ગ્રીન હાઇડ્રોજન હબ, જખૌનું ફિશિંગ ક્લસ્ટર અને ભચાઉનો મિનરલ ઝોન કચ્છની કાયાપલટ કરવા જઈ રહ્યો છે. બોટાદમાં ઇકો ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, રાજકોટમાં મેડિકલ ડિવાઇસ પાર્ક અને નોલેજ ક્લસ્ટર સાથે સૌરાષ્ટ્ર હવે વિકાસની તેજ ગતિ પકડવા જઈ રહ્યું છે. અમે ઔદ્યોગિક વિકાસની સાથે પર્યાવરણનું પણ જતન કર્યું છે. એટલે જ તો ગીરના સિંહોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. ફ્યુચરિસ્ટિક ઉદ્યોગોની સાથે સાથે અમારા મૂળિયા નથી ભૂલ્યા અમે. દ્વારકાધીશ અને દાદા સોમનાથની પ્રેરણાથી આપણી કલા અને સંસ્કૃતિ આજે સદાય જીવંત છે. રાજકોટના પટોળા, જામનગરી બાંધણી, કચ્છની અજરખ અને સુરેન્દ્રનગરના ટાંગલિયા વણાટ આજે વિશ્વના બજારોમાં ધમધમે છે. વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત થકી આપણે સૌથી વધારે લીડ કોઈ લે વિકસિત ભારતમાં તો એ ગુજરાત લે. અને ગુજરાત હર હંમેશ દેશનું ગ્રોથ એન્જિન રહ્યું છે, રહેશે. એનું કારણ કે આપ સૌ સાથે મળી અને આપણે આગળ વધીશું. આવો નવા વિચારો અને નવી સંભાવનાઓને આવકારીએ. સૌરાષ્ટ્ર અને કચ્છની આ ભૂમિ હવે સજ્જ છે. કોસ્ટલ અને નોન કોસ્ટલ વિસ્તારો માટે તૈયાર છે આપણો ફ્યુચરિસ્ટિક ઇકોનોમિક માસ્ટર પ્લાન. તો ચાલો આપણા પોર્ટ લેડ ડેવલપમેન્ટ, લોજિસ્ટિક્સ, બેટર કનેક્ટિવિટી, બ્લુ ઇકોનોમીથી સૌરાષ્ટ્ર અને કચ્છની સમૃદ્ધિનો સંકલ્પ કરીએ. 2047 સુધીમાં વિકસિત ગુજરાતથી વિકસિત ભારતનું નિર્માણ કરીએ. વેલકમ to Vibrant Gujarat Regional Conference. Regional aspirations, global ambitions.